નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નાણામંત્રી નિર્મળા સીતારામણે કોઈપણ નવા કરવેરા મુક્ત વચગાળાનું અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યું. વર્ષના અંતે 5.1% અંદાજપત્રિત ખાધ રાખવાનું લક્ષ્ય. આયુષ્માન યોજનાનો લાભ આશા અને આંગણવાડી કાર્યકરોને આપવાની જાહેરાત. મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને સર્વસમાવેશક ગણાવ્યું, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંદાજપત્રને જનહિતકારી ગણાવ્યું. વિવિધ ક્ષેત્રના વેપારી મહામંડળો દ્વારા બજેટને વ્યાપક આવકાર. ગુજરાત વિધાનસભા અંદાજપત્ર સત્રનો આજથી આરંભ. આવતીકાલે નાણામંત્રી અંદાજપત્ર રજૂ કરશે. અને જાન્યુઆરી મહિનામાં રાજ્યોને જીએસટી અને વેટ થકી 8,922 કરોડ રૂપિયાની અત્યાર સુધીની સૌથી મોટી માસિક આવક પ્રાપ્ત થઈ. સમાચાર વિગતવાર. નાણામંત્રી સુશ્રી નિર્મળા સીતારામણે આજે લોકસભામાં છઠ્ઠી વાર વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું. નાણામંત્રી વચગાળાના અંદાજપત્રમાં વિકસિત ભારતનું લક્ષ્ય 2047 સુધીમાં પૂર્ણ કરવાની આશા દર્શાવી છે અને તેમાં સબકા સાથ સબકા વિકાસ સૂત્રને દોહરાવ્યું છે. સરકાર દ્વારા ગરીબ વર્ગ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને તેને અનુલક્ષીને અંદાજપત્રીય ફાળવણી જાહેર કરવામાં આવી છે. સંસદમાં 2024-25નું અંદાજપત્ર રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યું કે સરકાર દ્વારા મુદ્રા યોજના હેઠળ 30 કરોડ રૂપિયા મહિલા ઉદ્યોગ સાહસિકોને આપવામાં આવ્યા છે. આયુષ્માન યોજનાનો લાભ તમામ આશા અને આંગણવાડી કાર્યકરો તથા સહાયકોને આપવામાં આવશે. 1 લાખ કરોડ રૂપિયાના ભંડોળ દ્વારા વ્યાજ મુક્ત ધિરાણ પૂરું પાડવામાં આવશે અને તે ખાનગી ક્ષેત્રમાં સંશોધન માટે આપવામાં આવશે. પીએમ ગતિશક્તિ હેઠળ વીજળી, જમીન, ખનીજ, સિમેન્ટ જેવી બાબતોને આવરીને 3 આર્થિક રેલ કોરિડોર ઊભા કરવામાં આવશે. ઉડાન યોજના હેઠળ 573 જેટલા નવા રૂટ શરૂ કરાશે. આ માટે 1,000 જેટલા નવા વિમાનોની ખરીદી કરાશે. તેમણે કહ્યું કે દેશમાં નવા 149 વિમાન મથકો શરૂ કરાયા છે. સમુદ્ર આધારિત અર્થતંત્રને વેગ આપવામાં આવશે. આ માટે બીજા તબક્કાની જાહેરાત કરાશે. સરકારે આગામી નાણાકીય વર્ષે 2.6 લાખ કરોડ રૂપિયાની કરવેરાની આવકનો અંદાજ રાખ્યો છે. નવી કરવેરા વ્યવસ્થા હેઠળ 7 લાખ સુધીની આવક ધરાવનારને કરમુક્તિ છે. પરોક્ષ કરવેરા ક્ષેત્રમાં કરાયેલા સુધારાનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ જણાવ્યું કે રિફંડ ચૂકવવાની કામગીરીનો સમય ઘટાડીને 10 દિવસ કરાયો છે. નાણામંત્રીએ વચગાળાના અંદાજપત્રમાં કરવેરા દરખાસ્ત યથાવત રાખી છે અને કોઈ ફેરફાર કર્યા નથી. સ્ટાર્ટઅપ અંગેની યોજના પણ 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે. નાણામંત્રીએ અંદાજે 25,000 કરોડ રૂપિયા જેટલી બાકી કર વસૂલાત માફ કરી છે. 2009-10ના નાણાકીય વર્ષ દરમિયાનની બાકી વસૂલાતનો તેમાં સમાવેશ થાય છે અને 1 કરોડ કરદાતાઓને તેનો લાભ મળશે. 9 થી 15 વર્ષની વયજૂથની કિશોરીઓમાં સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે રસીકરણ કરવામાં આવશે. પીએમ ગ્રામીણ આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો બાંધવામાં આવશે. તો સરકાર 5 સંકલિત એક્વા પાર્ક વિકસાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વચગાળાના બજેટને સર્વસમાવેશક અને નવીન ગણાવ્યું. તેમણે કહ્યું કે આ બજેટમાં યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે આ બજેટ 2047માં વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાની ખાતરી આપે છે. ये बजट विकसित भारत के 4 स्तंभ युवा, गरीब, महिला और किसान सभी को एम्पावर करेगा. बजट में निर्मला जी का ये बजट देश के भविष्य के निर्माण का बजट है. गरीब और मध्यम वर्ग को एम्पावर करने, उनके लिए आय के नए अवसर बनाने पर भी बहुत जोर दिया गया है. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકસભામાં રજૂ થયેલું વચગાળાના બજેટને આવકાર આપ્યો છે. કેન્દ્રીય બજેટ 2024-25 ભારતના કરોડો નાગરિકોની આશા આકાંક્ષાઓ પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે આ બજેટમાં જાહેર કરાયેલા રૂરલ હાઉસિંગમાં 2 કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક ગણાવ્યો છે. આ બજેટને જનહિતકારી બજેટ ગણાવતા મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું.
આ બજેટ વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતાને નવો વેગ અને ઉર્જા આપનારું છે. આ બજેટમાં જાહેર કરેલ રૂરલ હાઉસિંગમાં 2 કરોડ નવા ઘરનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક આવકારદાયક છે. સોલર રૂફટોપની નવી યોજનાથી 1 કરોડ કુટુંબને આવરી લેવાની યોજનાથી ગુજરાત જેવા રાજ્યને ખૂબ ફાયદો થશે. ગિફ્ટ સિટીમાં મળતા કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબાવવા માટેનો નાણામંત્રીના નિર્ણય કરેલ છે તેને હું આવકારું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આ બજેટને આવકાર્યું છે. તેમણે જણાવ્યું કે આ બજેટ સબકા સાથ સબકા વિશ્વાસના સંકલ્પને કેન્દ્રમાં રાખીને રજૂ કરવામાં આવ્યું છે. બજેટ વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત કરનારું તેમજ ગરીબ, યુવાન, મહિલા અને ખેડૂતોને ધ્યાને રાખી રજૂ કરવામાં આવ્યું છે. તો કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આ બજેટને નિરાશાજનક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ બજેટમાં મોંઘવારી અને બેરોજગારી બંને બાબતો માટે કોઈ જ નક્કર આયોજન જોવા મળતું નથી. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. ગુજરાત વેપારી અને ઉદ્યોગ મહામંડળે આ બજેટને આવકાર્યું છે. જીસીસીઆઈના પ્રમુખ અજય પટેલે જણાવ્યું છે કે આ દીર્ઘદ્રષ્ટિવાળું બજેટ છે જે રાષ્ટ્રની વ્યાપક જરૂરિયાતોને સંબોધે છે. દક્ષિણ ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ રમેશ વઘાસિયાએ કેન્દ્રીય બજેટને આવકાર્યું હતું. તેમણે આ મુજબ જણાવ્યું. એક્વાકલ્ચર ડેવલપ થાય અને એક્સપોર્ટ વધે તે માટે 5 ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્ક સ્થાપવાની જે પ્રપોઝલ છે ઇટ ઇઝ વેરી ગુડ અને એક્વામાં કામ કરતા જે લોકો છે તેમના માટે આ ખાસ આવશ્યક હતું અને એ થયું છે. 3 ન્યૂ મેજર રેલવે કોરિડોર જે બનાવવાની વાત છે અને એના 3 મેજર સેગમેન્ટ પેસેન્જર, કાર્ગો અને એ રીતે સેગમેન્ટ વાઇઝ કરીને કોરિડોર બનાવવાની વાત છે જે ઇન્ડિયન લોજિસ્ટિક્સની જે વીકનેસીસ હોય તેને ઇમ્પ્રૂવ કરશે. રાજ્યપાલના સંબોધન સાથે રાજ્ય વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી આરંભ થયો છે. આવતીકાલે નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું વર્ષ 2024-25નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરશે. ગૃહમાં આજે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024 સર્વાનુમતે પસાર થયું છે. મહેસૂલ વિભાગનો હવાલો ધરાવતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે પ્રજાના હિતમાં સમયની માંગ મુજબ ગણોત સહિતના કાયદાઓમાં સુધારા કરવા જરૂરી છે. સીએસઆરમાં એકત્રિત ફંડ દ્વારા લોકોપયોગી સખાવતી પ્રવૃત્તિઓ વધુ વિકસે તેવા ઉમદા હેતુથી કાયદામાં સુધારા કરાયા છે. તે પહેલા આજે પ્રભાતસિંહ ચૌહાણ, નાથાભાઈ પટેલ, મોહનદાસ નેમચંદ શાહ સહિત 6 દિવંગત સભ્યોના અવસાન અંગે શોકદર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવ્યો હતો. 29મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ 23 દિવસના સત્રમાં 25 બેઠકો યોજાશે, જેમાં 7 થી 8 વિધેયકો રજૂ કરાશે. જાન્યુઆરી મહિનામાં ગુજરાત રાજ્યે જીએસટી અને વેટ થકી 8,922 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે રાજ્યમાં જીએસટી અમલીકરણ બાદની અત્યાર સુધીની સૌથી ઊંચી માસિક આવક છે. રાજ્યને ગત મહિનામાં જીએસટી થકી 5,891 કરોડની જ્યારે વેટ થકી 3,051 કરોડ રૂપિયાની આવક થઈ હતી, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યમાં સમૃદ્ધિના દ્વાર ખોલનારી યોજના ગણાવી છે. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રના આરંભે ગૃહને સંબોધનમાં રાજ્યપાલે જણાવ્યું કે ગુજરાત એ માત્ર 4 અક્ષરનો શબ્દ નથી, પરંતુ કરોડો લોકોના સપના સાકાર કરવાનું સ્થળ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે હંમેશા મહિલા કેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. નારી શક્તિ વંદન અધિનિયમના કાયદાથી મહિલા સશક્તિકરણને વધુ વેગ મળશે. પીએમ મિત્ર પાર્ક વિશે બોલતા રાજ્યપાલે કહ્યું કે નવસારીના વાંસી બોરીસમાં બનનારા આ પાર્કમાં એક જ છત્ર હેઠળ સ્પિનિંગથી લઈને વસ્ત્ર ઉત્પાદન સુધીની મૂલ્ય શ્રેણી ઊભી થશે અને માળખા ઉપલબ્ધ થશે. તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ અભિયાન હેઠળ 23 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે અને ગુજરાતમાં અત્યારે 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. રાજ્ય સરકારે અભયમ હેલ્પલાઇનથી અનેક વિદ્યાર્થીનીઓ, યુવતીઓ, ઘરેલુ હિંસાનો ભોગ બનતી મહિલાઓ અને સિનિયર સિટીઝન મહિલાઓને સુરક્ષા પહોંચાડી છે. રાજ્યમાં વર્ષ 2015થી અત્યાર સુધીમાં કુલ 13 લાખથી વધુ પીડિતાઓએ 181 હેલ્પલાઇનમાં કોલ કર્યા હતા, જેમાંથી 3.5 લાખ જેટલી મહિલાઓને તો અભયમની તાત્કાલિક મદદ મળી હતી. અભયમ મોબાઈલ એપ્લિકેશન અભયમ પોલીસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓમાં ઉપયોગી સાબિત થઈ રહી છે.
રાજ્યના ખેડૂતો આગામી 5 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર તુવેરની 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણાની 5,440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાની 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે. આકાશવાણીના સમાચાર સેવા વિભાગ દ્વારા વચગાળાના કેન્દ્રીય બજેટ 2024 પર આજે રાત્રે એક વિશેષ જીવંત કાર્યક્રમનું પ્રસારણ કરાશે. રાત્રે 9:15 વાગે આકાશવાણી ગોલ્ડ ચેનલ 100.1 મેગાહર્ટ્ઝ અને અન્ય ફ્રીક્વન્સીઝ પર પ્રસારિત થનાર એક ચર્ચામાં આર્થિક બાબતોના વિભાગના સચિવ અજય શેઠ, પ્રત્યક્ષ કર વિભાગના અધ્યક્ષ નીતિન ગુપ્તા, મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર વી અનંત નાગેશ્વરન, પરોક્ષ કર અને કસ્ટમ વિભાગના અધ્યક્ષ સંજયકુમાર અગ્રવાલ આ ચર્ચામાં જોડાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નાણામંત્રી નિર્મળા સીતારામણે કોઈપણ નવા કરવેરા મુક્ત વચગાળાનું અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યું. વર્ષના અંતે 5.1% અંદાજપત્રિત ખાધ રાખવાનું લક્ષ્ય. આયુષ્માન યોજનાનો લાભ આશા અને આંગણવાડી કાર્યકરોને આપવાની જાહેરાત. મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને સર્વસમાવેશક ગણાવ્યું, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંદાજપત્રને જનહિતકારી ગણાવ્યું. વિવિધ ક્ષેત્રના વેપારી મહામંડળો દ્વારા બજેટને વ્યાપક આવકાર. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી આરંભ. આવતીકાલે નાણામંત્રી અંદાજપત્ર રજૂ કરશે. અને જાન્યુઆરી મહિનામાં રાજ્યોને જીએસટી અને વેટ થકી 8,922 કરોડ રૂપિયાની અત્યાર સુધીની સૌથી મોટી માસિક આવક પ્રાપ્ત થઈ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.